विजय शर्मा है और मेरा काम नहीं हो रहा था, मकान बनने की वांछा रखी थी। आपके दरबार में आने से मेरा मकान बनना चालू हो गया। पहले कितने टाइम से अटका हुआ था वो? अरे 2 साल से परेशान था मैं। वो भाई ने बोला था कि उधर राम राम माड़ी का उधर जाओ, आपका काम पक्का हो जाएगा। मैंने वांछा रखी थी। जब वहाँ से दरबार था, वहाँ से मैं सब जगह पे घूमा मगर काम नहीं हुआ। यहाँ वांछा रखने से मेरा काम हो गया पक्का। और 6 महीने से पैसा अटका था, उसको बिल्डर को दिया था, तो भी काम करने के लिए तैयार नहीं था, कोई जवाब ही नहीं था। उसके बाद मैंने बोला कि हे माँ कुछ भी निराकरण कर। ये बच्चे को लेके आया था, मैंने जैसे बोला कि माड़ी से बोल कि काम होना चाहिए, तो उनसे बोला, जैसे ही काम तुरंत चालू हो गया फटाफट से। राम राम माड़ी। बच्चे से बुलवाया था माता? हाँ माँ, बच्चे से बुलवाया था मैंने। उन्होंने क्या बोला था माता जी को? बच्चे ने बोला कि माँ मेरा मकान बन जाए कैसे भी करके, पैसे अटके हैं 6 लाख रुपए थे। अगर उसके दूसरे दिन से ही काम चालू हो गया मकान बनने का। बराबर। ऐसा सच्चा दरबार मैंने कहीं देखा भी नहीं है। एक हाँ, कितने रविवार में? 14 रविवार हो गए, मेरा काम ऐसे चुटकियों में होने चालू हो गया। और जिस दिन से इधर आया हूँ मेरे कोई पैसे की तंगी नहीं है, कुछ बात की। ये राम राम माड़ी की मारा धाम नो रस्तो कोने बतायो? एक महीने बताया था कि उधर जाओ तुम्हारा काम पक्का हो जाएगा। तुम्हारा काम पक्का हो गया? पक्का पक्का माँ, तुम्हारे दरबार में आने से मेरा है ना पूरे वो खुल गए लोक से। होनी तो मेरी, मैं सत्य बताऊं, खाना खाने भूल जाऊंगा, आपके दरबार का नहीं भूलूंगा। सॉरी हवालू तबार एमपी में। एमपी? हाँ। एमपी वाला है वो आओ। अरे माँ तुम्हारी दुआएं, सब एमपी वाले इधर ही आ जाएंगे। मैं जिसको बोलूं ना कि ए माँ के दरबार में जा तेरा काम पक्का हो जाएगा, तो यानी पक्का है। माँ ये चुंदरी और से मारो भगवान हिंदी में मन प्रवचन नहीं करवा दे। हिंदी चालू करो तो आपको भारत देश गौड़ू करो। माँ तुम्हारे दरबार में ना लाइन लगना चालू हो जाएगा। ऐसा सच्चा दरबार मैंने कहीं पर भी नहीं देखा है।
માનું નો મરે લેવાથી દાન થઈ ગયો. વંદન ખુખારમાં મેલડી વંદન બહુચર મેલડી એ માના ધામમાં આરતીનું અંજવાળું ચારે કોરે થાતું મારી બહુચર માનું મુખલડું મલકાતું. હો આરતીનું અંજવાળું ચારે કોરે થાતું મારી બહુચર માનું મુખલડું મલકાતું. મુખના છે રૂપ અપાર હો જીરે મારે મેલડી માના ધામમાં. હો ધમધમે નગારા રે હો જીરે મારે મેલડી માના ધામમાં. હો ખુખર મેલડી માના ધામમાં. વ્રજ નરેન્દ્રસિંહ જાદવ. હું બરોડાનો રહેવાસી છું, બટ વિદ્યાનગર આનંદ આખુંનું ભણું છું. બટ મારે ડાન્સ કરતી ઘડીએ છે ને જમણા પગનો ઘૂંટણ ફરી ગયો હતો, તો લિગામેન્ટનું ઓપરેશન આવ્યું હતું. તો 15 દિવસ પહેલાં ડૉક્ટરે ઓબ્ઝર્વેશનમાં રાખેલો કે ઓપરેશન આવશે કે નહીં આવે, પછી MRI કઢાવવાનું. તો જ્યારે ડૉક્ટર પાસે જવાનું હતું તો માડી તમે સપનામાં આવ્યા હતા, આવી રીતે જ ગાદી પર તમે બેઠા હતા અને હું બેઠો હતો ને માડીએ કીધું હતું કે કયા દવાખાને જાય છે બેટા. તો મેં કીધું કે માડી હું બોલવા જાઉં એની પહેલાં મને સપનામાં માડીએ એમ દેખાડ્યું કે માડીએ ફોન ખોલ્યો અને માડીના મેપમાં જોયું કે મહેન્દ્ર સાણાવાળા ખાંચામાં. તો મેં કીધું હા માડી સ્મિથ હોસ્પિટલમાં જાઉં છું. તો કે હા વાંધો નહીં બેટા. પછી માડી કંઈ બોલે એની પહેલાં મમ્મીએ સવારે મને ઉઠાડી દીધો, પણ મને એટલું થઈ ગયું કે માડી મારા જોડે ને જોડે જ છે. પછી MRI કઢાયો તો ઓપરેશનની વારી આવી કે ઓપરેશન કરાવવું જરૂરી છે, તો તમે પહેલાં જેવું બધી એક્ટિવિટીઝ કરી શકશો. તો બી વાંધો નહીં, પણ મમ્મીને છે ને બહુ ચિંતા રહેતી કે ઓપરેશન આવ્યું માડી શું થશે. તો ઓપરેશનના દિવસે મમ્મીને બહુ ચિંતા હતી ને માડી, તો તમને સમર્યા કરે કે માડી ઓપરેશન આવ્યું. તો ત્યાં પટાવાળાથી માંડીને વોચમેનથી માંડીને બધા ડૉક્ટરથી માંડીને જે કંઈ બી આવે ને તો મમ્મીને જ પૂછે કે શાનું ઓપરેશન છે. તો મમ્મી કે આમ નિશાસો નાખીને કે લિગામેન્ટનું ઓપરેશન છે. તો માડી ઓપરેશન તો મોટું હતું, પણ તમારી દયાથી જે કંઈ બી મમ્મીને કહે ને તો જવાબ આપે નાનું ઓપરેશન છે, આ તો થઈ જશે. અને મમ્મીને જ સવાલ કરીને મમ્મીને જ દિલાસો આપે. અને માડી જ્યારે ઓપરેશન બી થઈ ગયું પછી ફોલોઅપમાં બોલાવે અઠવાડિયે. તો જ્યારે જોયું ને તો મારા જેવા બીજા બી પેશન્ટ હતા જેનું લિગામેન્ટ તૂટી ગયા હતા. ત્યારે મને ખબર પડી કે માડીએ તો મને છે ને જરા બી દુઃખ નહીં આવવા દીધું. એ જેટલો સોજો બીજાને હોતો તો મને તો માડી પડી ગયો ને તો બી મને સોજો નહોતો, ઓપરેશન થઈ ગયું તો બી સોજો નહીં, અને અત્યારે બી સોજો નથી. એટલે મારું કઈ રીતે હું ઓપરેશનથી બહાર નીકળી ગયો ને માડી એ મને ખબર જ નહીં પડી. અને માડી તમે છે ને મમ્મી મજાકમાં એવું બોલી ગયેલી કે તને જે જોવા આવે નારિયેલ લઈને આવે તો સારું. તો માડી જે કોઈ બી જોવા આવતું ને તો નારિયેલ બહુ તમે માડી પીવડાય, એટલે હરખથી નારિયેલ લઈને આવ્યો તમારા માટે પીવડાય. નારિયેલ લઈને આવતા બધા? હા માં બહુ પીવડા. હા બહુ પીવડાયા માડી તમે. અને માં આ મમ્મી હરખથી વીટી લાયા છે, અને મારી ઈચ્છા હતી તમને ઘડિયાળ આપવાની, તો માં હરખથી આ ઘડિયાળને વીટી લાયા છે.
મારે આશીર્વાદ. जानता करता थे कभी गुना कर हमारा हमारा माता पिता हमारा परिवार મારું નામ બિહોલા જયદીપ જાણુ ગામથી આવું અમદાવાદથી. મારા પપ્પા 10-15 વર્ષથી દારૂ પીતા હતા માડી. बरोबर 10-15 વર્ષથી હેરાને કરતા ને દારૂ પીતા હતા. એ માનતા માની હતી. તે મારા બેને માનતા માની હતી કે મારા પપ્પા દારૂ પીવાનું છોડવાનું બધું રીતે સારું થઈ જશે ને ઘરમાં સુખ શાંતિ તો માડીના પગ ધોશું. તો મારી ગંગાજળ ગાયનું દૂધ બધું અને પેપ્સી બોટલ ચુંદરી મારી બધું લાયા છીએ મારી. પેપ્સીન બોટલથી પગ ધોઈશ? ના માં ગાયનું દૂધ ગંગાજળ બધું લાયા છીએ મારી. એટલે 15 વર્ષથી દારૂ પીતા હા અને બધી રીતે શાંતિ આવી રહ્યા હતા કે એમાં પીવાનું મન જ નહીં થતું. આ કોક દારૂ પીતો હોય ને એના જોડે જાય તો કે આ તો કે દારૂડિયો છે એવું કે છે? ઓહો મારી આવા તને દારૂડિયા દેખાય બધે. સાચી વાત છે માં. પછી એટલા રાજી થાય ને ઘરમાં ખાલી એક વ્યક્તિ સાચું સુધરે. માં. મેન મોભી હોય જે સાચું તમારો માં. આધાર હોય એ સુધરી જાય કેટલો રાજી પરિવાર થઈ જાય. માં ખૂબ ખૂબ તારો આભાર માને એટલો ઓછો છે આને માં. બંધ કરાવવા કેટલું કર્યું હશે તમે? બહુ કર્યું માં બહુ કર્યું. આગળ કેટલા ભૂવા ફર્યા બહુ ભૂવા કર્યા પૈસા દવા બહુ કર્યું પણ તો એના તો થયું. જમીનનું કામ થતું હતું એ અટક્યું હતું એ પૂરું થઈ ગયું. બધું બહુ કામ થઈ ગયું. આ ચુંદરી મારી ચડાવવાની અને મારી આ પગ ધોવાની માનતા રાખી તો શું કરવાનું મારી આવા. તમે મારા રસ્તો બતાવો માં. આજ લગીન કોઈ દાડ પગ નહીં ધોવડાયા. કોઈ મારી નહીં. પણ હરખ છે મારી. પણ તારી મોનતા છે તો તું ખાલી અંગૂઠો માં ખૂબ ખૂબ આભાર મારી. તું બોલ્યો તો એટલે નકર જો સાચું માં. કોઈને એવો અવસર આલતી નહીં હા માં. પણ છતાંય મોનતા છે તો ખાલી જે માં. હોય ગંગાજળ સાચું માં. ખાલી અંગૂઠે કરે તારી મોનતા. આભાર માં. હેતલબેન ગામ ભેંજાળ લીમડી તાલુકો બરાબર ભરવાડ નાના ભાઈ છે શું માનતા ને રાખી હતી માનતા મારે એવી હતી ત્રીજા મહિનેથી મારા વહુને દીકરાના વહુને પથરીનો દુખાવો હતો અને ઉલટી ને એવું બધું થતું હતું. ડોટ કરે એવું કીધું તું બાળક રહેશે નહીં. એટલે ફરીવાર જ્યાં ડીપી લો થઈ જાય છે બાળક તમારે કઢાવવું પડશે. એટલે મેં રામવાળા મેલડી માને માનતા રાખી જે દીકરી આવશે દીકરો આવશે તો મારી હું દંડલોક પગે લગાડીશ અને માતાજીના શરણોમાં નાખીશ મારા દીકરાને કંઈ નહીં થાય તો. 9 મહિના અને 1 દી ઉપર જો એટલે તરત મારા ઘરે ડિલિવરી જલમ થયો એટલે વહુના ઘરે દીકરો આવ્યો. રાતે માં સપનામાં આવીને એવું કીધું કે જ્યાં ચિંતા ના કરતી બાળક ના કઢાવતી હું દીકરો દઈશ. બરોબર બસ આટલું. અને દીકરો જ આપણે હા દીકરો દીધો. આ દીકરો ચરણમાં માર્યો હોય માતાજીએ દીકરો દીધો. પછી એનું બધું મારું ધારું કામ થાય. મારા હારીવાળા બધા કહેતા હતા બાળક કઢાઈ નાખ ભાઈ કોઈ બેસ મેં કે ભાઈ નહીં કોઈ બેવું અને કોઈ તકલીફ નહીં થાય. મારા ઘરે દીકરાનો જન્મ થયો. બરોબર એટલે બધા એવું જ કહેતા કે બધા દીકરી એવું આવશે એમ. કહેતા હતા ઘરના પણ શીખે એવું કહેતા હતા. કે દીકરી આવશે એમ દીકરી. પણ તમને વિશ્વાસ હતો મને માતાજી? વિશ્વાસ અને હતો કે માતાજીએ દીકરો સપને થશે. અહીં પ્રમાણ પણ હા. આપ્યું હતું. કેવું કે અને દીકરો આપીશ દીકરો આપીશ. અને દીકરો આપ્યો હા માતાજીએ. જમણી સાઈડે લાખું પણ આપ્યું છે કે નિશાની હોતન છે રામવાળા મેલડીમાં. માનતા તો મારે જાજી નથી. એક શરીફળની છે ને ખાલી દંડલોકથી ના પગે લગાડવાની. જમણી બાજુ હા લાકડું પણ જમણી સાઈડે છે. હા આપ્યું. કેવા રૂપમાં આવ્યા હતા માતાજી સપનામાં સુંદડી ઓઢીને આવ્યા હતા. મારી પાસે પૈસા નહોતા ને તો ડોટકરે કીધું પૈસા જાજા થશે. મેં કે આટલા બધા પૈસા નથી મારી પાસે તો હું કેવી રીતે આને બધું નોર્મલ કરાવીશ. તાકે તો પહેલાં પૈસાનું પૂછ્યું કે કેટલા પૈસા. મેં જાજા પૈસા નથી કાલે આવીને બતાવી જઈશું. તો કે 2500 જેવું થાય. તો મારી પાસે 500 રૂપિયા હતા. 500માંથી ને મારા ઘરના 200 રૂપિયા લઈ જતા. મારે આગળ 300 રૂપિયા વધ્યા. પછી ડોટકરને પૂછ્યું ને તો હામુના એને મને 500 રૂપિયા પાછા દીધા. 2500ની મને દવા દીધી. દવાઈ આપી અને પૈસા પણ ના લીધા પૈસા પણ બરોબર માતાજી કેવા કલરની ચુંદડીમાં આવ્યા હતા સપના એ દૂધિયા કલરની ચૂંદડીમાં દુધિયા આવ્યા કલરની હતા. ચુંદડીમાં આવ્યા અત્યારે મારા ઘરેથી નીકળીને ત્યાં હું માનું નામ લઈને નીકળી કે મારી માનતા કરવા જાઉં છું સફળ થતી હોય તો મને મેલડીની ત્રિશુલનો નિશાની ફોટો આવવો જોઈએ. મારા ગામથી લીમડી પહોંચી તમે ત્રિશુલનો ફોટો લીધો મેલડીમાં. બરોબર તમે જીત મારીને હા જીત મારીને નીકળી. હા મેં કોઈ રવિવારે નથી રહી કે કોઈ વસ્તુ નહીં. મેં ખાલી ફોનમાં જોઈ અને બધાનું કીધું અરજી ઉપર જો આ દીકરો છે 2 કિલો અને 300 ગ્રામનો દીકરો થયો બીજા મહિનાનો. હા મામા હાચમાં આપણે એટલું કહેવા માંગ્યું છે કે જેવું અમે શ્રદ્ધાને વિશ્વાસ રાખ્યું બધા રાખજો. બધાને આવા નવા કામમાં મેલડી કરશે. પટેલ દિનેશ કુમાર સરદારભાઈ ક્યાંથી આવવાનું ગોધરાથી. બરોબર તો ગોધરાથી ચાલતા આવ્યા તમે હા ખુલ્લા પગે ખુલ્લા પગે હા. એટલે કેમ ચાલતા આવ્યા પ્રેમથી. ખાલી એમને મરે હા એમને 2-3 રવિવારથી આવા પણ ટાઈમ નતો મળતો એટલે એવો પછી વિશ્વાસ બેઠો છે કે માતાજી જવું જ છે. નામનું એક ડગલું ભરેલું એડે ના જાય તો આવા 1000 ડગલા ભરું ચોય નહીં જવા દે. ભલે આશીર્વાદ છે રામ. આટલે અને દૂરથી મારા ઘરે ઝઘડા બહુ થાય છે. આ હેડી ના આવ્યો છું ને હા. એનો મારે શું હાલવાનું છે એ માગવાની જરૂર નહીં. હા હા
હું હાલ દઈશ હિસાબ. માગશો તો આટલું જ મળશે હા. અને વગર માગે એટલે આટલું જ જોઈએ છે કે આટલું બોલો અત્યારે હાલ દઉં. તમે ક્યાં હોય તમે જેમ કહો એમ. આયા એની હિસાબ માંગતા હું આટલું હાલ દઉં ના ના પણ માગે મને આટલું હા હા અને વગર માગે રામ માટે રામ આશીર્વાદ. રાઠોડ રાજસ્થાનથી આવું છું માં. મારા દીકરા માટે 420 નો કેસ લાગ્યો હતો મારી. તો એનામાં અમને પોલીસ બહુ હેરાન કર્યા હતા માં. આમાં દીકરાને એવો કહેતા કે આ જેલ જાય છે એનામાં કોઈ છુટકારો થશે નહીં. તો મારી આ દીકરાને હું લેવા માટે ગયા છે. પછી પોલીસવાળા એમ કહી છે કે આજે નહીં છોડ્યો છે એમ. તો હું ગેટથી બહાર નીકળ્યો ને કોંઘારમાં મેળવી તમારો દીકરો હું તમારી ભક્તિ કરતો હું સાચી શ્રદ્ધાથી માં, તો મારા દીકરાને છોડી મૂકશો તો જ હું ઘેર જઈશ મારી નાને, એમ તો જતો નહીં. તો આધા કલાક મેં મારી હામાંથી બોલાવીને કહ્યું છે તમારા દીકરો લઈ જશો. પછી એના મેં મારી પાછી માનતા અમે રહી રાખી છે કે મારા દીકરાને કહ્યો કે બાર પોલીસવાળા ફોન કરતા કે દીકરાને લઈને આવશો. તો મારા દીકરાને કહીશું કે મારી આપણી માનતા રાખશો દીકરા, 5 રવિવાર ભરવાનો, ખોંઘારમાં મેળવી આપણી અરજી સાંભળશે ને માનો આશીર્વાદ મળશે તો બધા કેસ સમાપ્ત થઈ જાય. તો મારી 5 રવિવાર મારા દીકરા સાનિકામ ભર્યા ને મારી આ બધાએ અહીંયાથી સમાપ્ત થઈ ગયો છે માં. હા મારી તમારા આશીર્વાદ મળ્યા છે. બીજી વાત મારી મારે માતાના માં જાગૃત કરો ને ચામુંડમાની બહુ આશા છે મારી અમારી. આ બધા દરેક રવિવારના દાડે મારી મારો બધો માતા જાગૃત હોય તારે તો આટલા હું કામ કરતી હોય. મારી જાગૃત જ ચિંતા ના કરશો. માં હશે ધીરે ધીરે ધીરે. હો રામ. સારો માતા આપને આશીર્વાદ છે મારી. આશીર્વાદ. રામ રામ. રામ ભલે રામ.